નમસ્કાર મિત્રો, આશા છે આપ સૌ ખૂબ મજામાં હશો. આપણે અહીંયા હું તમારા માટે મેં એક પ્રયાસ કર્યો છે. જે લોકો ફૂલ ટાઈમ એસ્પિરન્ટ છે એમના માટે એમનું ડેલી શેડ્યુલ કેવું હોવું જોઈએ, બરાબર. તમને જ્યાં લાગે ને ત્યાં તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો, અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ આજે આપણે આને એક્ટિવ કરવાનો હું પ્રયાસ કરું છું, અને એ એક્ટિવ થઈ જાય તો તમને હું આ પીડીએફ છે ત્યાં શેર કરી દઈશ, બરાબર. તો તમારા માટે આ પ્રયાસ છે કે જો હું ફૂલ ટાઈમ આસ્પિરન્ટ હોત તો હું શું કરત. વર્કિંગ પર્સન હોવાના કારણે એ થઈ શકતું નથી, પરંતુ જ્યારે મેં મહેનત કરી તનતોડ ફૂલ ટાઈમ આસ્પિરન્ટ જેવી, ત્યારે મારું કઈ રીતે હતું ને કેવી રીતે ઇન્ટરવ્યૂ સુધી અને ઇન્ટરવ્યૂમાં મેઇન્સમાં સારા માર્ક્સ કઈ રીતે આવ્યા એ હું તમને એના માટે મારા તરફથી તમારા માટે પ્રયાસ છે. આ જે પણ કોઈ નવા મિત્રો હોય, કદાચ એમને એવું થતું હોય કે નથી ફાવતું ટાઈમ ટેબલ બનાવતા અથવા તો શેડ્યુલ કઈ રીતે રાખવું જોઈએ, તો આ એનો પ્રયાસ છે, બરાબર. હવે જુઓ, ફૂલ ટાઈમ એસ્પિરન્ટનું એક ડેલી શેડ્યુલ છે. એમાં તમારે ઘણા બધા, જો પહેલાં એક કન્સેપ્ટ ક્લિયર કરી નાખો કે દરેકની એક સ્કિલ, દરેકની કેપબિલિટી, દરેકની આદત, દરેકની પ્રોડક્ટિવિટી અલગ અલગ હોય છે. પ્રોડક્ટિવિટીની વાત કરીએ તો એક નોર્મલ એવો ગ્રાફ છે કે મોર્નિંગ ટાઈપમાં હંમેશા પ્રોડક્ટિવિટી વધારે હોય, પછી આમ હોય, પછી આમ હોય, અને રાત્રે પ્રોડક્ટિવિટી વધી જાય. પરંતુ ઘણા એવા આઈએસ, આઈપીએસ અને ઘણા બધા આપણા જીપીએસસીમાં પણ એવા લોકો ક્રેક થયા છે કે જે લોકો નાઇટ ઓલની જેમ વાંચતા હોય, રાત્રે ભણતા હોય, રાત્રે વાંચતા હોય, અને દિવસે સવારે લાઈક કે 12 કે એક કોઈક આઈપીએસ મેડમ છે એમને 2 વાગે વાંચવાનું શરૂ કરતા, બરાબર. 2 વાગે વાંચે ને પછી સવારે 6 વાગ્યા સુધી વાંચે, ક્યારેક 7 વાગ્યા સુધી વાંચે. તો એવી રીતના જેની જેવી કેપેસિટી, પણ આ એક એવું છે કે જે લગભગ મોટા ભાગના ફૂલ ટાઈમ આસ્પિરન્ટ છે એ લોકો ફોલો કરી શકે. તો જુઓ મિત્રો, તમારી મોર્નિંગ થશે 5 વાગે, 5થી 5:30ની વચ્ચે તમારે ઉઠવાનું, પાણી પીવાનું, તૈયાર થઈ જવાનું, અને આ વખતે તમારે પાણી કેવું પીવાનું છે? વોર્મ વોટર પીવાનું છે. વોર્મ વોટર પીવો ને એટલે શું થાય, અંદરના જે બોડી સેલ છે ને એ થોડા એક્ટિવ થઈ જાય. વોર્મ વોટર પીવો એટલે, અને ઠંડા પાણીથી તમારા ચહેરાને એકદમ સ્પ્લાશ, યુ હેડ ટુ પ્લાશ યોર ફેસ, બરાબર. તમારે એક ઠંડા પાણીથી તમારા ફેસને સરસ ધોઈ નાખવાનો, આંખોને એકદમ તાજગી સભર હોય એ રીતે, અને મગજને એક મેસેજ આપી દેવાનો છે કે હવે આપણે ઉઠી ગયા છીએ અને આજનો દિવસ છે એ જ મારી જીપીએસસીની પરીક્ષામાં સૌથી ઇમ્પોર્ટન્ટ દિવસ છે, બરાબર. આજે હું જે પણ વાંચીશ, જે પણ તૈયાર કરીશ, જે પણ લેક્ચર સાંભળીશ, જે મારી મહેનત કરીશ, એ મને સીધું જ એક્ઝામમાં મદદરૂપ થવાનું છે. તો મગજને અભ્યાસ માટે તૈયાર કરવાનું છે, બરાબર. આ અડધો કલાક પછી 6:15થી 7:15 હું જેમ તમને કીધું કે 50 દિવસનો પ્રોગ્રામ છે, તો એ પ્રોગ્રામમાં હું તમારા માટે રોજ નહીં અથવા તો વોટ એવર, પણ હું તમને 50 લેક્ચર આપીશ, બરાબર. એ 50 લેક્ચર તમારે જોવાના છે. અને હવે તો 66 કે 65 દિવસ રહ્યા છે, એટલે મારે પણ રોજે રોજ તમારી સાથે, તમારા જોડે જ ઉઠીને તૈયારી કરવાની છે ને. મારો આ જ શેડ્યુલ છે અને આ જ શેડ્યુલ મને ફાવે છે, બરાબર, એઝ અ ફૂલ ટાઈમ એસ્પિરન્ટ તરીકે. બાકી તો 8 કલાક કે 6-7 કલાક તો ક્યાં જતા રહે, આપણા જ્યાં પણ જગ્યાએ આપણે વર્ક કરતા હોઈએ ત્યાં વર્ક પ્લેસ પર જતા રહે. તો બાકીના સમયમાં હું તમારી સાથે છું. તો તમારે 6થી 7:15 મારી સાથે જોડાઈને તમે તમારો ટોપિક છે એ કોઈ ક્લિયર કરી શકો છો, અથવા તો પછી તમને આ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, તો રેકોર્ડેડ ફોર્મમાં તમે એ વસ્તુ જોઈ શકો છો, બરાબર. હવે 7:15થી 8 તમારે એક નાસ્તો કરી લેવાનો છે અને એક હળવો વિરામ કરી લેવાનો છે. આમાં તમે યોગા, મેડિટેશન કરી લો એટલે ફરી રિવાઈવ થવાની એક શરૂઆત થઈ જાય. 8થી 12નો સમય ક્રુશિયલ સમય છે મિત્ર. 8થી 12માં ટીપટોપ રીડિંગ કરવાનું છે તમારે. કેવું? તો ટીપટોપ રીડિંગ, ટીપટોપ તૈયારી સાથે ટીપટોપ રીડિંગ કરવાનું છે. હવે આ ટીપટોપ રીડિંગ કેવું છે ને એ હું તમને સમજાવું, બરાબર. આનું નામ મેં બહુ વિચારીને રાખ્યું છે, બરાબર. બિકોઝ વેન આઈ વોઝ પ્રિપેર્ડ લાઈક અ ફૂલ ટાઈમ આસ્પિરન્ટ, દેન એ વખતે મને મારા ઘરેથી ફોન આવે, મિત્રોનો ફોન આવે, તો કે શું કરો છો? તો હું હંમેશા એવું કહેતી કે તૈયારી ચાલુ છે, તૈયારી ચાલુ છે. તો તૈયારી પણ શું તૈયારી, એટલે કેવી? તો ટીપટોપ તૈયારી કરવાની છે આપણે. 8થી 12માં ટીપટોપ રીડિંગ કરવાનું છે. કેવું? તો જુઓ, ટી ઇટ સેલ્ફ, કે ટોપિક તમે જે પણ લઈને વાંચવા બેઠા છો એ ટોપિકને તમારે પૂરેપૂરો સમજવાનો છે. એમાં શું શું ઇસ્યુ છે એ ઓળખવાના છે. એનામાંથી કયો પીવાયક્યુ પૂછાયો એ તમારે જોડવાનો.
અને એના પછી તમારે એનાલિટિકલી આને આખું વિચારવાનું કે ઓકે આ રીતે PYQ પૂછાય તો હવે આવું કંઈક પૂછાઈ શકે છે. પછી તમારે એ વસ્તુને તમારી નોટની અંદર ઓર્ગેનાઇઝ કરવાની છે અને પછી તમારે એ બાબતે તમને જેટલા લાગે કે અચ્છા આની ઉપરથી આવો એનાલિસિસ થઈ શકે, આવું થઈ શકે, આવું કંઈક ડિસ્કશન થઈ શકે, આને આવી રીતે ઇવેલ્યુએટ કરવું જોઈએ, આ રીતે આની ચર્ચા કરવી જોઈએ, તો એ તમારે આન્સર રાઇટિંગ કરવાનું છે. બરાબર. એના પરથી તમે કોઈ પણ ટૉપિક લો છો ને એને 6 પ્રશ્નો પૂછવાના તમારે કે આ ટૉપિક શું છે, આ કેમ મહત્ત્વપૂર્ણ છે, ભારત અને ગુજરાત સાથે એનું શું જોડાણ છે, બરાબર, તેની પૃષ્ઠભૂમિ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, વર્તમાન પડકારો કયા છે, આગળનો માર્ગ શું હોઈ શકે. તો આ 6 પ્રશ્નો તમારે કોઈ પણ ટોપિકને પૂછવાના અને કયા ફોર્મમાં પૂછવાના છે તો ટીપટોપ ફોર્મમાં પૂછવાના છે. એટલે આ તમારું 8 થી 12નું રીડિંગ છે ને એ કોઈ પણ મુદ્દાને કોઈ પણ સબ્જેક્ટનો હોય તો એ ટીપટોપ રીડિંગનું ફોર્મેટ હશે. હવે તમે 12 થી 1:30ની વચ્ચે અગેઇન તમે તમારું જમવાનું આરામ વગેરે કરી લો, થોડા બોડીને ફરી રેસ્ટ આપો, જેથી હવે આગળનો જે સમય છે એમાં તમે પાછા એક્ટિવ થઈ જાઓ. હવે જુઓ, તમે જમ્યા હશે ને એટલે તમને અહીંયા થોડું ઓછું ફાવશે, તો આ 1:30 થી 2નો સમય છે ને એ તમારે શું કરવાનું કે સપોઝ કે હું શું કરતી કે હું જે વાંચું છું ને તો એનામાંથી મેં નોટ્સ બનાવી લીધી. હવે નોટ્સ બનાવું ને એટલે હું પછી આ મારી નોટ્સ છે ને એને મેમરાઇઝ કરું. તો મને કેવું છે કે જનરલી શ્રુતિ જ્ઞાન વધારે ફાવે, એટલે કે સાંભળીને મને મજા આવે, બરાબર, અથવા તો હું મારા અવાજમાં એને સાંભળું ને તો મને વધારે સારી રીતે યાદ રહે. તો હું શું કરતી કે વોઇસ ઓવર મારો આપી દઉં અને એ રેકોર્ડ કરી લઉં. જે પણ નોટ્સનું પેજ છે જે મેં બનાવ્યું છે એ જે રિવિઝન માટેનું છે એ હું એક વખત રિવિઝન કરું ને તો એને હું મેમરાઇઝ કરી લઉં અને સાથે સાથે એને વોઇસ ઓવર પણ આપી દઉં. હવે આ રેકોર્ડેડ ફોર્મમાં મારી પાસે અવેલેબલ છે ને, તો અહીંયા જે મેં વાંચ્યું છે અથવા તો આ લેક્ચરમાં જે ભણ્યું છે એ હું અહીંયા હવે સ્ટડી ડેસ્ક પર પાછા ફરવાની પહેલાં હું એને શાંતિથી રિકોલ કરીશ, બરાબર. તો હું શું કરીશ કે મારું વોક પણ થઈ જાય, જમ્યું છે તો જમ્યા પછી થોડું હળવું વોક થઈ જાય. જો વોક ના થાય તો શું આવે, ઊંઘ આવે. તો વોક થાય એ દરમિયાન હું ઇયરફોન કે હેડફોન લગાવીને આ વસ્તુને શાંતિથી સાંભળીશ, જેથી મારું જે ઓલરેડી વાંચેલું છે એ મારું ફરી રિકોલ થઈ જશે. હવે તમારો 2 થી 3નો એક સમયગાળો આવે છે. આને મેં નામ આપ્યું છે ઓન મેનેજમેન્ટ બ્લોક. આમાં તમારે અગેન તમને અત્યાર સુધી તમે જમ્યા હશો ને એના પછી 2 કલાક સુધી મજા નહીં આવે વાંચવાની. તો એમાં તમે એવું કરો કે જેથી તમારું જે કરેલું છે ને એ વધારે પાક્કું થાય. ઓન મેનેજમેન્ટ બ્લોકમાં 2 થી 3 તમારે મિત્રોએ શું કરવાનું, તો 2 થી 3માં તમારે કરવાની તમારી વીકનેસ જે હોય એને ઓવરકમ કરવાની. જુઓ, તમે મેન્સની પ્રિપરેશન કરો ને તો તમારી વીકનેસ તમારે નોંધતા જવાની ડેલી, બરાબર. હવે આ વીકનેસ શું છે ને એ ખબર હોવી જોઈએ, કારણ કે ઇન્ટરવ્યૂમાં તમને પૂછે કે તમારી 5 વીકનેસ કઈ છે, તો તમે આવી રીતે વિચાર્યું હશે તો તમને ખબર હશે. તો તમારી વીકનેસને ઓવરકમ કરવાની છે. વર્ક કરવાનું છે કે તમારું કોઈ 2 દિવસ તમે બીમાર રહ્યા તો બેકલોગ થયો હશે તો બેકલોગ તમારે ક્લિયર કરવાનો ધીરે ધીરે, આ રીતે ચિંતા નહીં કરવાની, બરાબર. બીજું કે નોટ્સ અને નેક્સ્ટ પ્રાયોરિટી હવે મારી શું છે કે મારી આ વીકનેસ છે તો હવે મારી પ્રાયોરિટી કઈ રીતે ચેન્જ થશે. તો આ તમારે ઓન મેનેજમેન્ટ બ્લોકમાં આ બધું વિચારવાનું, આ કરવાનું કે મારો નબળો વિષય કયો છે, કયું એવું લેક્ચર છે. સપોઝ કે મારા લેવ લેક્ચર હોય, તમારાથી એ દિવસે ના જોવાયું તો તમારે આ વખતે વિચારવાનું કે કયું એવો કંઈક બાકી હતું જોવાનું તો હું જોઈ લઉં. ગુજરાત વિશેષ માહિતી તમને કોઈ સરસ લાગી હોય તો એને તમે તમારી દિવાલ પર, તમારી નોટ્સમાં ગમે ત્યાં એને અલગ રીતે લખી રાખો. લેંગ્વેજ પેપર, જુઓ, લેંગ્વેજ પેપર માટે છે ને મિત્રો અલગથી મહેનત નથી કરતા, એટલે ઘણીવાર કેવું થાય, ક્વોલિફાઈડ ના થવાય. તો એવી કોઈ ભૂલ આપણાથી ના થાય. અને આ વખતે જીપીએસસીએ થોડું ઘણું ચેન્જીસ કર્યા છે. કદાચ પેપર સ્ટાઇલ ચેકિંગ પણ બદલી શકે, શું થઈ શકે કોઈને ખબર નથી. એટલે લેંગ્વેજ પેપરને સરળતાથી ન રહેતા રોજ તમે 1 કલાક એટલીસ્ટ બંને લેંગ્વેજ પેપરને આપતા રહેજો. એસેનું પછી આ નથી ફાવતું, આ બધા ઓપ્શન છે, તમે આમાંથી કંઈ પણ કરી શકો. એસેનું બ્રેઇનસ્ટોર્મ તમે કરી શકો, બરાબર. એથિક્સના ડાયમેન્શનને એક્ઝામ્પલ તમે વિચારી શકો. અને તમારી વીકનેસને ખાસ ઓળખીને કોઈ પણ નવો સોર્સ અહીંયા નથી શરૂ કરવાનો. હવે મેઇન્સ છે, તમે પ્રિલિમ્સમાં જે વાંચ્યું છે એનાથી સિવાયનું બહુ નવું નથી વાંચવાનું. એક જ પ્રાયોરિટી પર કામ કરવાનું છે અને એ છે હાઉ ટુ બ્રેઇનસ્ટોર્મ, હાઉ ટુ બી એનાલિટિકલ એન્ડ હાઉ ટુ ફેચ એક્સ્ટ્રા એજિંગ માર્ક. અને આ એક્સ્ટ્રા એજિંગ માર્ક માટે મેં તમને 50 ડેઝનું જે આપણું શેડ્યુલ છે એને તમારે ફોલો કરવાનું છે, બરાબર. હવે આગળ આપણે જોઈએ તો 2 થી 3માં તમે ઓન મેનેજમેન્ટ બ્લોક પર કામ કર્યું. 3 થી 6માં તમે શું કરશો, જુઓ, 3 થી 6નો ટાઈમ છે ને એ બહુ ક્રુશિયલ ટાઈમ છે. આપણી એક્ઝામ
3 થી 6માં જ લેવાય છે બપોરના. હવે આ વખતે ને મગજને બરાબર રેડી રાખવાનું કે મગજની કેપેસિટી ડાઉન ના થવી જોઈએ. 3 થી 6માં ઊંઘ ના આવવી જોઈએ, બરાબર. થાક વાક ના લાગવો જોઈએ. આપણું હાથના સેલ્સ છે, આપણા બ્રેઇનના સેલ્સ છે, આપણા મસલ સેલ્સ છે, બધું જ 3 થી 6માં સુપર એક્ટિવ હોવું જોઈએ. કારણ કે આ 3 થી 6નો સમયગાળો છે ને એ જ આપણી આખી ગેમ બદલી નાખશે. તો આન્સર રાઇટિંગની આ આન્સર રાઇટિંગ લેબ છે, 3 થી 6ની લેબ છે, એ આન્સર રાઇટિંગની લેબ છે. ઓછામાં ઓછા તમારે 5 આન્સર લખવાના છે. તમે કોઈ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ જોઈન કર્યો છે તો દેટ્સ ગુડ. અધરવાઇઝ તમે તમારી રીતે પણ ઘણી બધી જગ્યાએ અત્યારે યુપીએસસી જીપીએસસીના ઘણા બધા ગ્રુપ છે, ઘણા બધામાં ક્વેશ્ચન આન્સર મળે જ છે, બરાબર. અને ક્વેશ્ચન્સ છે તો એ તમને હું પ્રોવાઈડ કરી દઈશ, ડોન્ટ વરી. જો મારાથી થતું હશે તો, બરાબર. બાંહેધરી નહીં, પણ જે પણ મિત્રોને એવું લાગે કે મેડમ નથી થઈ રહ્યું ક્યાંયથી સેટિંગ, તો યુ કેન મેલ મી ઓન માય ધીસ પ્લેટફોર્મ્સ મેલ, બરાબર. તો આપણે કંઈક કરીશું તમારી માટે. તો 5 જવાબો તમારે લખવાના છે. વેલ્યુ એડિશન છે એ આ જવાબ લખીને પછી તમારે શું કરવાના, ઇવેલ્યુએટ કરવાના. ક્યાં કરાવશો? તો યુ હેવ અ નોર્મલ ધ ટેકનોલોજી પ્લેટફોર્મ જેમિની, ChatGPTનો ઉપયોગ કરો, તમારા કોઈ મિત્રોનો ઉપયોગ કરો. છેલ્લે કંઈ ન થાય તો તમે મારો સંપર્ક કરજો. આપણે ઇવેલ્યુએટ કરીને વેલ્યુ એડિશન કરવાનું છે તમારે, કે તમારા આન્સર છે એ કેવા છે, બરાબર. તો વેલ્યુ એડિશન તમારે આ 5 આન્સરનું આ 3 થી 6માં કરી દેવાનું. 5 આન્સર લખવાના, એને સમજવાના અને એનું વેલ્યુ એડિશન કરી દેવાનું. એટલે જો આ 5 આન્સર નથી લખાતા, 5 ટોપિક. આ બધા ભૂલ કરે છે કે આન્સર લખવાથી શું થાય, આન્સર લખવાથી, ક્વેશ્ચન લખવાથી શું થાય. અરે તમારા આખા ટોપિક ક્લિયર થાય મિત્રો, બરાબર. હવે તમે 6 ઓકે રેડી, મગજને અગેન રિલેક્સ કરો. 6 થી 7માં શું કરશો, તમારો કોઈ પણ હોબીને ફોલો કરો. હોબી, સ્પોર્ટ્સ, વર્કઆઉટ, કંઈ બી તમને જે પણ ગમતું હોય. 7 થી 8 કંઈ નથી કરવાનું. પરિવારને ટાઈમ આપો, મિત્રોને ટાઈમ આપો, ભોજન વ્યવસ્થિત શાંતિથી ભોજન લો, બરાબર. 8 થી 10 અગેઇન એક્ટિવ રિવિઝન કરવાનું છે. આખા દિવસમાં શું કર્યું એને રિકોલ કરો. તમારી એવી કઈ ભૂલ રહી ગઈ એને સ્કિલ ડેવલપમેન્ટ કરો એનું, બરાબર. અને તમારી જે આખી તૈયારી છે એ રાઇટ ડિરેક્શનમાં જાય છે ને, એ વસ્તુ તમારે અહીંયા અગેઇન એ વસ્તુને શું કરવાનું છે, કન્ફર્મ કરવાનું છે. 10 થી 10:30 વચ્ચે તમે શું કરશો મિત્રો, હવે તમે બેડ ટાઈમમાં જઈ રહ્યા છો, હવે તમે ઊંઘવા તરફ જશો. એટલે 10 થી 10:30 તમારે અગેઇન આખા દિવસને એકવાર તમારા આંખો બંધ કરીને આખા દિવસને ગ્લાન્સ કરવાનો છે. આમાં છે ને મેં ક્યાંક વાંચ્યું હતું કે એક ટેકનિક છે કે અબકત. તમારે પોતાની જાતને અરીસામાં જોઈને એવું પૂછવાનું કે આજે તમે બધું કર્યું. તમને અંદરથી ખરેખર એવો જવાબ મળે કે હા, બધું મેં સારી રીતે કર્યું. તો અબક અમે બધું કર્યું, તમે બધું સારી રીતે કર્યું, એવો જવાબ જો અંદરથી આવે તો સમજવાનું કે આપણી તૈયારી છે બહુ સાચી દિશામાં જઈ રહી છે. દિવસનું મૂલ્યાંકન કરવાનું છે અને ડાયરી રાઇટિંગ કરજો. તમારી એક ડાયરી નિભાવજો અને આવતીકાલે તમારે શું વાંચવું છે, ટુ ડુ થિંગ્સ તમારા નેક્સ્ટ ડેઝના શું છે, તો તમારે એ ત્યાં લખતા જવાનું છે. અને રાત્રે ઊંઘતી વખતે, ધ્યાન કરતી વખતે તમારે પોતાની જાતને 108 વખત એવું કહેવાનું છે કે મારું નામ આ રેન્ક સાથે લિસ્ટમાં આવશે, આ રેન્ક સાથે આ લિસ્ટમાં આવશે, હું પાસ થવાનું જ છું અને મારી તૈયારી બહુ સારી રીતે થઈ રહી છે, બરાબર. આ રીતનું તમારું ફૂલ ડેનું પ્લાનિંગ હોવું જોઈએ મિત્રો. હવે મેં તમને અહીંયા ટીપટોપ રીડિંગના કહી દીધા કે 8 થી 12 તમારું જોરદાર રીડિંગ થવું જોઈએ. એટલે તમે જુઓ અહીંયા તમારે 4 આ ઇફેક્ટિવ કલાક તમે આવો એક સરસ લેક્ચર જુઓ છો તો આ પણ તમારો ઇફેક્ટિવ છે. એટલે 5 કલાક આ થઈ ગયા. 5 અહીંયા પણ તમે રિવિઝન કરો છો, અહીંયા પણ થોડું તમે રિવિઝન કરો છો, તો 1 કલાક આ એટલે 6 કલાક. પછી તમે અગેઇન અહીંયા 3 કલાક તો ભૂક્કા કાઢી નાખે, તમે એ રીતે આન્સર લખો છો, વેલ્યુ એડિશન કરો છો, એટલે તમારા આ 3 કલાક બહુ જોરદાર રીતે જશે. એટલે જુઓ આ વસ્તુ છે ને, એ વસ્તુ બધી જ તમારા ઓવરઓલ તમારી મહેનત છે એ 10 કલાકની મહેનત થશે. અને 10 કલાક 10 ઇઝ અ ગુડ નંબર ગાઈઝ. ઓકે, 10નો આંકડો બહુ સારો છે. 10 કલાક એટલે બસ 10 એટલે દક્ષતા, બરાબર. બસ 10 કલાક થઈ જાય ને એટલે પછી તમારે જલસા કરવાના. આ થઈ જાય એના પછી યસ, આન્સર રાઇટિંગ લેબનું બી મેં તમને સમજાવી દીધું. તો એનું હવે હું તમને ડિટેલમાં થોડું સમજાવી દઉં કે 3 થી 6માં તમે જે આન્સર રાઇટિંગ કરશો ને એની અંદર તમારી પાસે પ્રશ્ન હશે. પ્રશ્નની તમારે ડિમાન્ડ સમજવાની. પ્રશ્નની ડિમાન્ડ ઓછામાં ઓછા 5 જવાબ લખવાના છે. ઓછામાં ઓછા લખ્યું છે, બરાબર. મિનિમમ 5 જવાબ લખવાના છે.
4:30 થી 4:45 વચ્ચે એક નાનો બ્રેક લઈ લો ઇવેલ્યુએટ કરતાં પહેલાં. પછી તમારા આન્સરને તમે પોતે તો પહેલી વાર આપણે પોતે પોતાના બેસ્ટ ક્રિટિક્સ બનવાનું, બરાબર. મારી સૌથી સારી ભૂલો કોને ખબર હોય? મને ખબર હોય, બરાબર. હવે તમે યાર પ્રિલિમ્સ પાસ કરીને બેઠા છો, સાવ નવા નિશાળિયા છો તો અલગ વસ્તુ છે. અધરવાઇઝ જે લોકોને 2 થી 3નો એક્સપિરિયન્સ છે તો એ લોકોને ખબર જ હોય ક્યાં ભૂલ થાય છે. તો આન્સર પોતાના, અને જુઓ આ એક્ઝામ છે ને એમાં કોલેજ પછી બધા આવ્યા છે અને બધાને એ ખબર છે કે આ એક્ઝામ છે ને ગુજરાતની ટોપ મોસ્ટ એક્ઝામ છે. હવે ગુજરાતની ટોપ મોસ્ટ એક્ઝામની મેઇન્સ લખવા તમે જઈ રહ્યા છો તો તમારો આન્સર કોલેજ જેવો તો ના હોવો જોઈએ. જો તમારો આન્સર તમને પોતાને એવું લાગે કે આ કોલેજમાં લખતો તો એવો છે તો તમારું મેઇન્સમાં સિલેક્શન નહીં થાય, બરાબર. એટલે તમારે જાતે પહેલાં તો તમારો આન્સર જોવાનો, ટોપર્સના આન્સર સાથે એને સરખાવવાનો. તમે પ્લેટફોર્મનો ઉપયોગ કરો, ચેટ જીપીટીને આપો, જેમિનીને આપો, કહો કે મારો આન્સર ઇવેલ્યુએટ કર, એ બી સારી રીતે કરે છે. એટલે બહુ ગભરાવાની જરૂર નથી. તમે આ ઇવેલ્યુએટ કરાવો અને વેલ્યુ એડ પછી તમે તમારો જવાબ જે છે એમાં તમને લાગે કે અચ્છા આ ટોપિક રહી ગયા, આ ટોપિક એડ કરવા જેવા હતા, તો એ ત્યાં લખી દો અને આ તમારી ઇટસેલ્ફ એક રિવિઝન નોટ તૈયાર થાય છે, બરાબર. હવે તમારા ટોપિક પ્રમાણે જે તમારે એ વેલ્યુ એડિશન કરવાનું છે, બરાબર. ઇવેલ્યુએશનના 5 આધાર તમારે આ જ જોવાના છે. ડિમાન્ડ કેવી છે, ગુણવત્તા કેવી છે, સ્ટ્રક્ચર અને ફ્લો કેવું છે. હું તમને આપણું જે પીવાયક્યુ એનાલિસિસ છે, 25 લેક્ચર થશે, 50 દિવસનો જે એક્સ્ટ્રા એજનો પ્રોગ્રામ છે માસ્ટર ટુ મેઇન્સ માટે, એમાં હું તમને આ બધું શીખવાડીશ કે ફ્લો આન્સર અને સ્ટ્રક્ચરલ આન્સર કેવો હોવો જોઈએ. એક્ઝામ્પલ, ડેટા, ડાયાગ્રામ, ગુજરાતના ઉદાહરણો આપ્યા છે, સમય અને શબ્દ મર્યાદા જાળવી છે કે નહીં, આ 5 પેલા પર તમારે કરવાનું છે. હવે જુઓ વેલ્યુ એડિશનમાં શું આવે તો ડાયાગ્રામ આવે, મેપ આવે, ડેટા આવે, જજમેન્ટ આવે, ગુજરાતનું કોઈ એક્ઝામ્પલ આવે અને વે ફોરવર્ડ આવે. આના તો રાઇટિંગ વિધાઉટ ઇવેલ્યુએશન, તમે જો ઇવેલ્યુએટ ના કરો આન્સરને અને રિપીટેશન કરો તો પછી એ આ તો ભૂલ ભરેલી વસ્તુ છે. એટલે હંમેશા ઇવેલ્યુએશન ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. તમે તમારો આન્સર ઇવેલ્યુએટ કરાવશો તો તમારામાં સુધારો થશે. હવે આ તમને હું ડેલી ચેકલિસ્ટ આપું છું. આ ડેલી ચેકલિસ્ટ એ છે કે તમે લાઈવ લેક્ચર પૂર્ણ કર્યું તો ચેક માર્ક કરવાનું, યસ. એક મુખ્ય ટોપિક પૂર્ણ થઈ ગયો, યસ. એક પાનાની કન્સાઇઝ નોટ બની, યસ. ઓછામાં ઓછા 5 જવાબો લખાયા, યસ. જવાબનું ઇવોલ્યુશન થયું તો યસ. એટલે આ તમારું એક ચેકલિસ્ટ છે, ડેલી ચેકલિસ્ટ તમારે ભરવાનું, રોજ યસ 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 કરતા જવાનું. 50 દિવસનું તમારે આવું એક બનાવી દેવાનું, પ્રિન્ટ કાઢી લેવાનું, અથવા તો તમારી પોતાની ડાયરી છે એમાં તમારે લખતા જવાનું, બરાબર. તો આ વસ્તુ છે કે તમારે ડેલી ફૂલ ટાઈમ આસ્પિરન્ટ તરીકે આઈડિયલી તમારે ફોલો કરવી જોઈએ, બરાબર. આ કરશો ને તો તમને ડે બાય ડે તમારામાં કોન્ફિડન્સ બહુ વધતો જશે અને આ કોન્ફિડન્સ છે ને એ જ તમને બહુ સારી રીતે એક્ઝામમાં તમને બીજા કરતાં વધારે પાવરફુલ રીતે લડવા માટે તૈયાર કરશે. તો અગેઇન આ યુદ્ધ છે શેનો? મુખ્ય પરીક્ષાનો. તો આ યુદ્ધ માટે આપણે રોજે રોજ આપણી ધાર કાઢવાની છે અને એ દિવસે એક્ઝામમાં આન્સરના ફોર્મમાં આપણે પરફોર્મન્સ કરવાનું છે. તો અગેઇન આ વસ્તુ આપણી મેઇન છે અને તમને જો મારી સાથે જોડાવું હોય તો 50 દિવસનો પ્રોગ્રામવાળું લેક્ચર જોઈ લેજો. એમાં કઈ રીતે શું હશે એ મેં તમને કીધું છે. બાકી તમારું એક પોતાનું માઇક્રો અને મેક્રો શેડ્યુલ બનાવો, બરાબર. અને ડેલી શેડ્યુલ તમારે આ રીતે ફોલો કરવાનું છે. જે પણ લોકોએ આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો અહીંયાથી તમે પાડી શકો છો. બાકી જો તમને આ પ્રયાસ ગમ્યો હોય, તમને મદદરૂપ થવાની મારી ભૂમિકા જો ગમતી હોય તો તમે કોમેન્ટ કરજો, આ લેક્ચરને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો. આપણે ફરી મળીશું આપણા હવે રોજના ડેલી એડિટોરિયલમાં અને સાથે 50 દિવસના મારે તમને એક સરસ આખી લેક્ચરની એક સિરીઝ આપવી છે એમાં. તો થેન્ક યુ સો મચ.